નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા એન્જિનિયરિંગના ઓટોમોબાઈલ બ્રાન્ચના BEEE સબ્જેક્ટના નંબર 5 એટલે કે ઇલેક્ટ્રિકલ મશીન્સમાં આજે આપણે ઇન્ડક્શન મોટરનો અભ્યાસ કરીશું. ઇન્ડક્શન મોટર મુખ્યત્વે બે પ્રકારની હોય છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. બંને પ્રકારની મોટરનો ઇન્ડસ્ટ્રીમાં વ્યાપક ઉપયોગ થાય છે. તો આપણે સૌપ્રથમ ઇન્ડક્શન મોટરનો અભ્યાસ કરીશું. તો સિદ્ધાંત જોઈએ કે જ્યારે ઇન્ડક્શન મોટરનો સિદ્ધાંત કે જ્યારે 3 ફેઝ વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે RMF, પહેલામાં શું આવતું હતું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF. અહીંયા શું આવે છે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આ ફિલ્ડમાં ક્લોઝ સર્કિટ રાખવામાં આવે તો કરંટ ઇન્ડ્યુસ થાય છે. જ્યારે આ કરંટ અને ફિલ્ડના ઇન્ટરેક્શનના લીધે વાહક પર યાંત્રિક બળ લાગુ પડે છે, જેના લીધે રોટેટિંગ ફિલ્ડની દિશામાં તે ફરવાનું ચાલુ કરે છે. કે જે સ્પીડથી ફરે છે તે સ્પીડને શું કહીએ છીએ આપણે? સિન્ક્રોનસ સ્પીડ. તો એની સ્પીડ કેટલી હશે? તો એનું સૂત્ર છે કે NS = 120 f/p. આ સૂત્ર ખાસ યાદ રાખજો, NS = 120 f/p, જ્યાં NS બરાબર સિન્ક્રોનસ સ્પીડ RPMમાં, F બરાબર સપ્લાય ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં અને P બરાબર પોલ, કેટલા આપણે પોલ એમાં યુઝ કર્યા છે તે. હવે જોઈએ આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકાર. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટરના બે પ્રકાર છે, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તો જોઈએ હવે આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. તો આ જે ફિગર છે એ આપણી સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે. સ્ક્વિરલનો મતલબ થાય ખિસકોલી, કેજ એટલે ગુફા, ખિસકોલીના એના જેવું હોય, એમ ખાંચા વાળું હોય છે. આમાં જોઈએ કે આ મોટરમાં સ્ટેટર અને રોટર બે ભાગના હોય છે. સ્ટેટરમાં બેન્ડેડ સ્ટીલ પ્લેટ અથવા તો કાસ્ટિંગ ફ્રેમ હોય છે. હવે શું થશે કે સિલિકોન સ્ટીલના લેમિનેશનને ફ્રેમમાં રાખવામાં આવે છે, જે બધામાં મૂકીએ છીએ આપણે. તેનાથી શું બનશે? સ્ટેટર કોર. આ લેમિનેશનના અંદરના પરિઘ પર ખાંચા પાડવામાં આવે છે. કયા પરિઘ પર? અંદરના પરિઘ પર ખાંચા પાડવામાં આવે છે, જેથી એડી કરંટ લોસ ઓછો થશે. આ અંદરના પરિઘ પર ખાંચા પાડે તો શું થશે? એડી કરંટ લોસ કેવો થશે? ઓછો થશે. ઓછો કરવા માટે સોલિડ કોરના બદલે લેમિનેટેડ કોર, સોલિડ કોરના બદલે આપણે કેવું કોર વાપરીએ છીએ? લેમિનેટેડ કોર. હવે આ ખાંચાની અંદર આગળ પણ જોયું હતું કે આર્મેચરમાં ખાંચા પાડી છે, તો એની અંદર શું મૂકીએ છીએ? આર્મેચર વાઇન્ડિંગ. તો અહીંયા પણ ખાંચાની અંદર 3 ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. આ વાઇન્ડિંગ P સંખ્યાના પોલ માટે બાંધવામાં આવે છે. કેટલી સંખ્યાના P? જો આની અંદર 1, 2, 3 અને 4 પોલ છે, તો પોલ પ્રમાણે બાંધવામાં આવે છે. તેને કઈ રીતે બતાવે છે? તો તેને આપણે સ્ટાર અથવા તો ડેલ્ટા કનેક્શનમાં જોડીએ છીએ. વાઇન્ડિંગના છેડાઓ બોક્સમાં મૂકવામાં આવે છે. વાઇન્ડિંગના છેડાઓ ક્યાં મૂકીશું આપણે? ટર્મિનલ બોક્સ, જો અહીંયા બતાવવામાં આવ્યું છે તે. આ 4 નંબરની જે ભાગ છે, આ શું છે? આપણું ટર્મિનલ બોક્સ છે. આ ટર્મિનલ બોક્સ છે, ત્યાં આપણે બધા છેડા મૂકી દેવામાં આવે છે. રોટર પણ શાનું બનેલું હોય છે? સિલિકોન સ્ટીલનું બનેલું હોય છે. આ લેમિનેશનને શાફ્ટ પર બેસાડવામાં આવે છે. હવે જોઈએ આપણે રોટરની આકૃતિ. રોટરને શાની પર બેસાડવામાં આવે છે? શાફ્ટ ઉપર. અને શાનું બનેલું હોય છે? સિલિકોન સ્ટીલના લેમિનેશનનું બનેલું હોય છે. હવે જો આ છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનું. તો રોટર લેમિનેશનની બહારની પરિઘ પર બંધ હોય છે અને આ ખાંચાઓમાં કોપરના સળિયા મૂકવામાં આવે છે. જો આની અંદર કોપર બાર એવું લખીને બતાવે છે. જો હું તમને આકૃતિમાં બતાવું તો આ જે ભાગ છે, આ બધા શું છે? મૂકવા કોપર બાર મૂકવામાં આવે છે, એટલે કે કોપરના સળિયા મૂકવામાં આવે છે. કોપરની શોર્ટ સર્કિટ રિંગ વડે આ સળિયાને શોર્ટ કરવામાં આવે છે અને કોરની અંદર હવા જાય એના માટે આ કાણા રાખવામાં આવે છે. જો આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે શોર્ટ સર્કિટ રિંગ છે, બરાબર, જેથી એક બાજુથી હવા દાખલ થઈ બીજી બાજુથી બહાર નીકળે છે. આ દરમિયાન રોટર બારને શું કરે છે? ઠંડા, અને એક છેડા પર કુલિંગ બ્લેડ એટલે કે પંખો રાખવામાં આવે
છે. હવે જો રોટરનો દેખાવ ખિસકોલીના પિંજરા જેવો હોવાથી આ રોટરને સ્ક્વિરલ કેજ રોટર પણ કહેવામાં આવે છે. હવે રોટર કેવું છે, ક્લોઝ સર્કિટ છે, એટલે રોટરમાં વધારાનો રેઝિસ્ટન્સ આપણે જોડી શકતા નથી. તો શું છે આ રોટરનું? કોપર બાર મૂકવામાં આવે છે શોર્ટ સર્કિટ કરંટથી, શોર્ટ સર્કિટિંગ રિંગથી અને કનેક્ટ કરવામાં આવે છે. ત્યાં આપણે કાણા રાખીએ છીએ જેથી હવા અંદર જાય ને બીજી બાજુથી બહાર નીકળે. તો બહારની સાઈડ શું મૂકીએ છીએ આપણે? પંખો મૂકીએ છીએ. કોઈ પણ મોટર હોય એની પાછળની સાઈડ પંખો હશે. કેમ? કારણ કે એનું જે રોટર હોય એને શું રાખવું પડે? ઠંડુ રાખવું પડે. રોટર કેવું છે? શોર્ટ સર્કિટ ક્લોઝ છે, એટલે વધારાનો રેઝિસ્ટન્સ એમાં જોડી શકાતો નથી. વેન્ટિલેટિંગ ડક્ટ્સ આપ્યા છે, એ શું છે? હવામાં અવર જવર માટેના કાણા. ઇન્સ્યુલેટેડ કોર છે. તો આ હતું સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. હવે આપણે જોઈશું સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. તો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર આ એની આકૃતિ છે, સ્લિપ રિંગ રોટરની આકૃતિ છે. તો શું છે કે આ પ્રકારની મોટરમાં પણ સ્ટેટર અને રોટર એમ બે ભાગો હોય છે. સ્ટેટરની રચના આગળ સ્ક્વિરલ કેજમાં જે રીતે કરી એ જ રીતનું સ્ટેટર આમાં હોય છે. હવે અહીંયા રોટરમાં ચેન્જીસ થાય છે. તો રોટર શાનું બનેલું હોય છે? લેમિનેટેડ કોરનું, સિલિકોન સ્ટીલનું બનેલું હોય છે. પહેલાના અંદરના પરિઘ પર ખાંચા પાડે તો અહીંયા બહારના પરિઘ પર સેમી ક્લોઝ સંખ્યામાં ખાંચા પાડવામાં આવે છે. આ ખાંચામાં 3 ફેઝ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે અને આ વાઇન્ડિંગ હંમેશા સ્ટારમાં જોડવામાં આવે છે. સ્ક્વિરલ કેજમાં સ્ટાર અને ડેલ્ટા બંનેમાં આપણે જોડતા હતા. સ્ક્વિરલ કેજમાં સ્ટાર અને ડેલ્ટા, પણ સ્લિપ રિંગ મોટરની અંદર હંમેશા અને હંમેશા કયું? સ્ટાર કનેક્શનમાં જ જોડવામાં આવે છે અને એને જેટલા પોલ હોય એ રીતે બાંધવામાં આવે છે. હવે બ્રાસની બનેલી સ્લિપ રિંગ શાફ્ટ પર બેસાડવામાં આવે છે. આ સ્લિપ રિંગ એકબીજા શાફ્ટથી શું કરવામાં આવે છે? ઇન્સ્યુલેટિંગ કરવામાં આવે છે. હવે સ્ટારમાં જોડેલા ત્રણેય છેડા સ્લિપ રિંગ સાથે જોડવામાં આવે છે. સ્ટારના જે છેડા હોય એ શાની સાથે જોડવામાં આવે છે? સ્લિપ રિંગ. એટલે એક આવી રચના બને. હું તમને દોરી બતાવું. આ આપણે જો સ્ટાર કનેક્શન કર્યું હોય તો અહીંયા સ્લિપ રિંગ હોય, અહીંયા પણ સ્લિપ રિંગ હોય અને અહીંયાથી લઈને પણ અહીંયા આ જે રચના બને એને સ્લિપ રિંગ કહેવામાં આવે છે. તો સ્લિપ રિંગ પર શું હશે? કાર્બન બ્રશ રાખવામાં આવે છે. જો અહીંયા આપણને સ્લિપ રિંગ બતાવેલી છે 3, એની સાથે 3 જોડી દેવામાં. હવે વાઇન્ડિંગના છેડાઓ ખુલ્લા હોવાથી સ્ટાર્ટિંગ માટે તથા સ્પીડ કંટ્રોલ માટે વધારાનો રોટર સર્કિટમાં રેઝિસ્ટન્સ આપણે જોડી શકીએ છીએ. જ્યારે પહેલામાં શું હતું? રોટર ક્લોઝ સર્કિટ હતું એટલે જોડી શકાતું નથી. પણ અહીંયા વાઇન્ડિંગના છેડા કેવા હોય છે? ખુલ્લા હોય છે, જેથી આપણે વધારાનો રેઝિસ્ટન્સ જોડવો હોય તો આપણે જોડી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ ઇન્ડક્શન મોટરનું કાર્ય. તો ઇન્ડક્શન મોટર શું કાર્ય કરશે? તો જ્યારે સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય આપવામાં આવે તો તેને ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે સિંક્રોનસ સ્પીડ ns થી ફરે છે. હવે રોટર વાઇન્ડિંગ આ ફિલ્ડને કાપે છે, આથી તેમાંથી EMF ઇન્ડ્યુસ થાય છે. જો વાઇન્ડિંગ ક્લોઝ હોય તો રોટર વાઇન્ડિંગમાંથી કરંટ વહે છે. હવે કરંટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઇન્ટરેક્શન થવાથી યાંત્રિક બળ લાગુ પડે છે અને જેટલી એની સ્પીડ હોય એ પ્રમાણે રોટર રોટેટિંગ ફિલ્ડની દિશામાં ફરવા માંડે છે. હવે રોટરની સ્પીડ હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતાં કેવી હશે? ઓછી હશે, અને જેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. હવે આપણે એની તફાવત જોઈએ. તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ પ્રકારની ઇન્ડક્શન મોટરની સરખામણી શું? તો એનો આપણે જોઈએ. સૌથી પહેલાં તો એનું કન્સ્ટ્રક્શન એટલે કે એની રચના. તો સ્ક્વિરલ કેજની કેવી છે? સરળ અને મજબૂત. કારણ કે જો હું તમને આકૃતિમાં અહીંયા બતાવું તો અહીંયા જો એકદમ સરળ અને મજબૂત છે. જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની રચના કેવી છે? ગૂંચવાડા ભરેલી ને ઓછી મજબૂત છે, કારણ કે ઓપન છે. સાઇઝ જો અને આ કેટલી મોટી બને છે અને અહીંયા એકદમ નાનું બને છે. ખર્ચો શામાં ઓછો થશે? સ્વાભાવિક વાત છે કે જે નાનું બને એનો ખર્ચો ઓછો, જે મોટું બને એનો ખર્ચો વધારે. પછી મેન્ટેનન્સ એટલે કે એનું સમારકામ. તો સ્વાભાવિક વાત છે કે નાનું ઘર હોય તો એનું મેન્ટેનન્સ કેવું આવે? ઓછું આવે. પેલાનું કેવું આવશે? વધારે આવશે. જ્યારે સ્ટાર્ટિંગ ટોર્કમાં શું થશે? સ્ક્વિરલ ગેજનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હશે, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો કેવો હશે? વધારે હશે. હવે એનો ઉપયોગ શું? તો જ્યાં ઓછા સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય ત્યાં સ્ક્વિરલ ગેજ વપરાય, જ્યાં વધારે સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય ત્યાં સ્લિપ રિંગ મોટર વપરાય.
હવે ઇન્ડક્શન મોટરના ઉપયોગ જોઈએ. ઇન્ડક્શન મોટર, તો સ્ક્વિરલ કેજ પ્રકારની ઇન્ડક્શન મોટરનો ઉપયોગ લગભગ બધી જ મશીનો લગભગ બધી જ ઇન્ડસ્ટ્રીમાં મશીન ડ્રાઈવ માટે થાય છે. ફ્લોર મિલ એટલે કે દળવાની ઘંટી, એગ્રીકલ્ચર પંપ એટલે કે ખેતરમાં જે પાણી ખેંચવા માટે જે પંપ વપરાય છે ત્યાં પણ એ જ વપરાય છે. સુગર ફેક્ટરી, સિમેન્ટ ફેક્ટરી, પ્રોસેસ ફેક્ટરી, આ બધે જ વપરાય છે સ્ક્વિરલ કેજ પ્રકારની, જ્યાં ટોર્કની ઓછી જરૂર છે. હવે જ્યાં વધારે ટોર્કની જરૂર છે, હોઇસ્ટ, બેલ કન્વેયર, ટ્રેન, લિફ્ટ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન, અમુક દેશોમાં રેલવેમાં પણ સ્લીપિંગ ઇન્ડક્શન મોટર પણ વાપરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ચેપ્ટર નંબર 5 ઇલેક્ટ્રિકલ મશીન્સ, જેમાંથી મહત્વના પ્રશ્નો છે એ હું કહી દઉં. જીટીયુમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો કે 3 ફેઝ સ્લીપિંગ ઇન્ડક્શન મોટરની રચના દર્શાવતો સ્કેચ દોરો અને સમજાવો. બીજો મોટર આવે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો કાર્ય અને સિદ્ધાંત જણાવો. ડીસી જનરેટરના પ્રકાર જણાવો. ઓલ્ટરનેટિંગ સિલિન્ડ્રિકલ રોટર અથવા તો સેલિયન્ટ પોલ રોટર વચ્ચેનો તફાવત સમજાવો. આ બધું જીટીયુમાં મહત્વના પ્રશ્નો છે. તો આ સાથે અહીંયા આપણે ઇલેક્ટ્રિકલ મશીન્સ નામનું તમારું યુનિટ નંબર 5 પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.